નમસ્તે બધાને, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મારું નામ છે વંદના પોકાર અને આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ વંદના પોકારમાં, જ્યાં હું કરું છું પ્રોડક્ટનું પોસ્ટમોર્ટમ. આ છે મારી હોસ્પિટલ. હવે તમને વિચાર આવતો હશે કેમ હોસ્પિટલ કહે છે, તો એટલા માટે કે અહીંયા જે પણ આપણે ઓનલાઈન પરચેસ કરીએ છીએ વસ્તુઓ, જેમ કે કિચનની લગતી હોય, કોઈ કપડાને લગતી હોય, એ બધી વસ્તુઓનું અહીંયા બારીકથી નિરીક્ષણ કરવામાં આવે છે અને અહીંયા તમને એકદમ સાચા એના રિવ્યૂઝ આપવામાં આવશે. માટે અહીંયા હું પ્રોડક્ટનું પોસ્ટમોર્ટમ કરું છું, એટલે કે જે બી આપણે ઓનલાઈન વસ્તુ ખરીદીએ છીએ એનું હું અહીંયા બારીકીથી નિરીક્ષણ કરીને તમને હું જણાવું છું. આ મારો પહેલો વિડીયો છે ગુજરાતીમાં. અત્યાર સુધી મેં જેટલા પણ વિડીયો બનાવ્યા છે એ બધા હિન્દીમાં બનાવે છે. આ મારો પહેલો વિડીયો છે ગુજરાતીમાં. તો હું ઈચ્છું છું કે મારા બધા જ બહેનો ભાઈઓ જે છે એ મને સપોર્ટ કરે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે, લાઈક કરે. તમારા સગા સંબંધીઓમાં પણ આ વિડીયોઝને શેર કરો. અને મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે પટેલ વંદના ઓફિશિયલ, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. એ પણ તમે ક્લિક કરીને ત્યાં મને ફોલો કરો. ત્યાં પણ હું બધા વિડીયોઝ નાખું જ છું. તો આ જે ફર્સ્ટ વિડીયો છે તો હું તમને બતાવવા માંગુ છું કે અહીંયા આજે મેં જે પ્રોડક્ટ લીધી છે આ જ વિડીયો તમને હિન્દીમાં પણ જોવા મળશે. ફર્સ્ટ છે આજની પ્રોડક્ટ. જો અહીંયા ડિટેલમાં આપણે માહિતી લઈએ છીએ તો આજની જે પ્રોડક્ટ છે એ મેં મીશોમાંથી પરચેસ કરી છે અને એ પણ એકદમ ઓછા ભાવમાં લીધી છે, 450ની અંદર. તો હું તમને પહેલે એ પ્રોડક્ટ બતાવી દઉં. મેં પેન્ટ અને કુર્તીની જોડ લીધી છે. તો ફર્સ્ટ પહેલાં આપણે જોઈએ કુર્તી. તો પહેલાં આપણા પોસ્ટમોર્ટમનો પહેલો નિયમ છે કે પિક્ચર જે આપેલું છે ઓનલાઈન, ત્યાં શોપિંગ કરી આપણે પિક્ચર જોઈને જ પરચેસ કરતા હોઈએ છીએ. તો એ પ્રોડક્ટ ને આ પ્રોડક્ટ સેમ છે કે નહીં, તો હા, કે પિક્ચરમાં જે પ્રોડક્ટ બતાવેલી છે એ જ પ્રોડક્ટ આપણા આવેલી છે. તો ફર્સ્ટ આપણે કુર્તીને જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે હવે મટીરિયલ જોઈએ. તો મટીરિયલ જે છે એ છે ખાદી કોટન. ખાદી કોટનનું છે આ મટીરિયલ અને તમને નેકમાં આપેલું છે રાઉન્ડ નેક. અને મેં આમાં મારી સાઇઝ 42 મંગાવી છે. નોર્મલી હું 40 સાઇઝ પહેરું છું. જે ખાદી કોટન ને કોટન હોય છે એ ધોવાથી ચડે છે, આપણી ગુજરાતી ભાષામાં કહીએ છીએ. તો એટલા માટે હું એક સાઇઝ મોટી લઉં છું. તો આ મેં 42 સાઇઝ લીધી છે, જે મને પરફેક્ટ આવી રહી છે. તમને ટ્રાય ઓન જે અહીંયા હું જોડે વિડીયો પણ બતાવીશ કે મને પહેરવાથી એ કેવું લાગે છે. તો આવી રીતનું છે. નેક જોઈ લીધું અને નેકમાં આવી રીતે વર્ક કરેલું છે. એક નેટ જેવું કાપડ છે. એ નેટ જેવા કાપડની ઉપર તે અલગ અલગ સિલ્કના દોરાથી આવી રીતે ભરત ભરેલું છે અને એના જોડે જ આવું નાના નાના જે સિતારા હોય, નાના નાના સિક્વન્સ, એનાથી પણ ભરત કરેલું છે. અને સાઈડમાં આવી રીતે મોતી અને કોડી, અલગ અલગ રંગની જે કોડીઓ હોય, આપણી ગુજરાતી ભાષામાં આપણે કોડી કહીએ છીએ, એ અહીંયા બધે નેકમાં અલગ અલગની ટાંકેલી છે. એ કેવું છે. સ્લીવની વાત કરું તો સ્લીવ થોડીક તમને એટલે સુધી આવી રહેશે. 3/4 સ્લીવથી વધારે છે. પૂરી અડધી સ્લીવ પણ નથી ને આખી સ્લીવ પણ નથી. સ્લીવ એટલે સુધી આવશે અને સ્લીવના એન્ડમાં પણ એ જ વર્ક આપેલું છે બધું. આની લંબાઈ તમને કહી દઉં તો હું મેજર પટ્ટી લઈને જ બેસી છું. આની જે લંબાઈ છે એ 42 સાઇઝની લંબાઈ છે. એટલે તમે તમારી હાઇટ અનુકૂળ જોઈ શકો છો. અને તમારું બોડી મારા જેવું હશે તો પણ તમને આ ટ્રાય ઓન જોઈને ખ્યાલ આવી જશે કે તમને લેન્થ વાઇઝ ક્લોથ હશે. અને પાછળથી પૂરો પ્લેન છે. આ થોડોક ટ્રાન્સપરન્ટ છે, થોડું દેખાય એવું છે, એટલે તમારે અંદર લાઇનિંગ પહેરવી જ પડશે. એનો હવે પેન્ટ જોઈ લઈએ. તો એનો પેન્ટ છે જે કોઈક અલગ અલગ કલરમાં છે. એનો પેન્ટ કંઈક આવી રીતનો છે, મલ્ટી કલરમાં છે. એનું મટીરિયલ પણ ખાદી કોટન જ છે. પેન્ટમાં આગળની સાઈડ સીધી ફ્લેટ એકદમ સીધું છે અને પાછળ તમને ઇલાસ્ટિક આપેલી છે. અને આગળ તમને એક વસ્તુ છે કે તમે ફિટ કરવો હોય તો તમને આવી રીતે બે સાઈડ નાડું બી આપેલું છે આપણી ગુજરાતી ભાષામાં, કે જેને આવી રીતે આપણે ટાઈટ કરી શકીએ. અને સાથોસાથ અહીંયા તમને બંને બાજુ પોકેટ પણ મળે છે.
લેન્થ વાઇઝ તમને કહી દઉં ક્યાં ગઈ મેજર પટ્ટી. ઓકે, આપણે લેન્થ વાઇઝ માપી લઈએ. પેન્ટની લેન્થ 38 આપેલી છે, તો તમારી હાઇટ મારા જેવી હશે તો કમ્પ્લીટ થઈ રહેશે. અને અમે 42 નંબરમાં મંગાવ્યું છે એક્સેલ સાઇઝમાં, તો મને આ પરફેક્ટ આવી રહે છે. અને આની સાથે મેં એક દુપટ્ટો પણ લીધો છે જે આના જોડે નહોતો આવ્યો, પણ મેં અલગથી લીધો છે. એ પણ મીશોમાંથી. એ કંઈક આવી રીતનો છે, રાજસ્થાની જે સ્ટાઇલમાં હોય એ સિલ્કના કપડામાં અને મલ્ટી કલરમાં અલગ અલગ એ ટાઈપનો દુપટ્ટો છે. એની પહોળાઈ અને એની લંબાઈ પરફેક્ટ છે. અને તમે નવરાત્રિ હમણાં આવી રહી છે, તો આ દુપટ્ટાને તમે ચણિયાચોળી સાથે પણ ઉપયોગમાં લઈ શકો છો. તો મને આ વધારે પસંદ પડ્યો. અને તમે જોઈ શકો છો કે ટ્રાયલમાં આ જોડે દુપટ્ટો કેવો લાગે છે અને મને ગમ્યું. જો તમને પણ લેવું હોય તો તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય, હજી વધારે તમારે કંઈક બીજા પણ પ્રોડક્ટના રિવ્યૂ કરાવવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સાથે મારા ઇન્સ્ટાગ્રામ આઈડી પટેલ વંદના ઓફિશિયલ પર જાઓ, ત્યાં ફોલો કરો. અને પહેલો વિડીયો છે ગુજરાતીમાં, તો તમે સહકાર આપો, મને સપોર્ટ કરો, એવી મારી દિલથી ઈચ્છા છે. બધા મજામાં રહેજો. ફરી મળીશું આવી જ રીતે એક નવા વિડીયો સાથે. અને મારી ઈચ્છા છે કે આ વિડીયોને તમે વધારે ને વધારે શેર કરો, તો મને બીજો વિડીયો જલ્દી લાવવાનું મન થાય. હવે થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. નમસ્તે, જય શ્રી કૃષ્ણ.